હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એકવાર સ્વાગત છે તમારો આજના નવા એક વિડીયોની અંદર. મારા તમામ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, સરસ મજાની, અને આપણે બ્લોગની શુભ શરૂઆત કરી દીધી છે. તો આજે તો જો મસ્ત મજાની મોર્નિંગ છે, સરસ મજાની. આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર, અને અમારા ભાઈને જો આજ છે રજા, અને આજે શું કરે નવીનભાઈ, રજા છે આજ તમારે? હે તો હારા હું મીડા છે ખાવા, હારા તો પછી એને બહુ થઈ. જો રજા છે લા, હે રજા છે કે ટ્યુશનમાં જવાનું? ભાઈ ખોટી એક્ટિંગ કરી મને ભાઈ, હવે હોશિયાર. હાલો તો આજે છે એને રજા, અને બ્લોગની શુભ શરૂઆત પણ આપણે કરી દીધી છે. અને આ લોકોનો ભગવાન દ્વારિકાધીશનું માતાજીના દર્શન કરાવી દો. દ્વારિકાધીશ, તો ચાલો, આજે દિવસની શુભ શરૂઆત સરસ મજાની થઈ ગઈ છે, અને તમે બધા હાજર કરવા આવીશો, અને ભગવાન માતાજી તમને બધાને હાજર કરવા રાખે, બધાને શુભેચ્છા આપું છું. પણ તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો, મજા આવશે આજે પણ. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો. બપોરનો ટાઈમ થયો છે, અને આપણે જમી કાઢીને થઈ ગયા છે નવરા, અને વ્હાઈટ કપડાં પહેર્યા છે. અને અંદાજ તો તમને આવી ગયો હશે કે અમારે ખોટકાના કામે જવું છે, એટલે અમે જવાના છે ખોટકાના કામ માટે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને જવાના છે સ્વામીના ગઢડા, એટલે ગઢપુર ગામ જવાના છે, અને ખોટકાનું કામ છે, એટલે આપણે એ કામ પણ કરવાનું છે. અને બીજું કે ભગવાન સ્વામિનારાયણની જ્યાં મહારાજ ગયા હતા, એટલે તમને ત્યાં મંદિર શ્રી ગોપીનાથજી મહારાજના પણ દર્શન કરાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવી જશે. અને અહીંયા મંદિરના પણ દર્શન કરાવી આવશું. તો ચાલો વિલ બી કન્ટિન્યુ, તમે કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવી જજો. એપિનભાઈ તૈયાર થઈ જશે, જો કમ્પ્લીટ પેલા લઈ લીધા છે. ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને દીધો, મજા કરાવી દો. એપિનભાઈ પાસે જો પૈસા ફૂલ થઈ ગયા. જો કેટલા પૈસા હે? 20 રૂપિયા ને 50 રૂપિયા. હે 20 ને 100. 20 ને 100 એટલે હું કોફી કલરની અને આવી પડી. એપિનભાઈ રૂપિયાવાળા થઈ ગયા છે હવે. ખીચું ભરી લીધું હોય પૈસાનું ફૂલે ફૂલ. જો આયલા જાય છે, જો લતા ટીડીક પીડીક હાલે છે. એપિનભાઈ જો આગળ થઈ ગયા, થયું દોડવા માંડ્યા છે. અને હું બહાર ગામ જવાની બહુ ઉતાવળ હોય. ચાલો તો મિત્રો, એમાં પહોંચી ગયા હતા ગઢડા કાલે. પછી કાલનો તો કાલે શૂટ કરી નથી શક્યા. તો અત્યારે જો ફાઇનલી ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અમારો ઉતારો હતો ગઢડા મંદિરે, શ્રી સ્વામિનારાયણ મંદિર, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું મંદિર જે આવેલું છે, ત્યાં અમારો ઉતારો હતો. જો આવી રીતના છે મંદિર, એકદમ જોરદાર નજારો છે. જો અમારો અહીંયા હતો ઉતારો, આ જગ્યાએ ત્યાં અમને રૂમ આપેલી હતી. બહુ સરસ મજાનું મંદિર છે, આવજો અને અહીં મુલાકાત લેજો, ને ભગવાનના દર્શન કરજો, ને રાજીપો મેળવજો. જે મોટોડું મંદિર છે, કાંઈ ઘટે ને એવું. આ જગ્યા જો મહારાજનો ઉતારો હતો. ભગવાન સ્વામિનારાયણ જે 1825 આસપાસ ત્યાં ભગવાનના 20 વચનામૃત બનાવેલા છે, ત્યાં એ ઓરડી છે ભગવાનની. મહારાજનો આ જપ મંત્ર છે, અહીંયા મંત્રનો મહિમા છે ભગવાન સ્વામિનારાયણનો. આ તે જગ્યા છે, ઓરડો છે, અને પાછળના પગમાં મંદિર છે. તો ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને ભગવાનના દર્શન કરાવશો. ચાલો તમે જો મિત્રો, આ રીતનું મંદિર છે ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજનું. આ મંદિરનું દેવળ છે, ઘણા કામ. જો ઉપર છે તાંબાનું હોય, સરસ મજાનું મંદિર છે ભગવાન ગોપીનાથજીમાં. જોરદાર મંદિર છે જો. અને આ છે મંદિરનો ગેટ ડાયરેક્ટ, જોઈ લો. ગઢડા આવવાનું ભૂલતા નહીં. ગઢડા એટલે તમને એમ થાય કે હું ભગવાનના મંદિરે આવ્યો.
ટૂંકમાં ભગવાનનું ઘર કહેવાય આ. ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ આ મંદિરે બહુ જાજો ટાઈમ રહ્યા છે. મજા આવે એવું મંદિર છે, કાંઈ ઘટે નહીં. ચાલો અમારા એપિનભાઈ નાસ્તો બેસી ગયા છે. જો કાંઈ એપિનભાઈ નાસ્તો કરો. જો ભોજનાલય છે ગઢપતિ ગોપીનાથ મંદિરનું. એપિનભાઈ જો બેસી ગયા છે, જમાવટવાળું છે. મોર્નિંગનો નાસ્તો છે. આપણે આવી ગયા છે BAPS મંદિર ગઢડા. હાઈલા જઈશી જોવો અટાણા. જોરદાર નજારો છે, ફર્સ્ટ ક્લાસ. હાઈલા જઈશી. ઊંચું મંદિર છે, જ્યાદા બધા પગથિયા ચડીને પછી જવાનું છે. પગથિયા છે, માથે મંદિર. BAPS સંસ્થાનું મંદિર છે આ ગઢડા ગોપીનાથજી મહારાજનું. અહીંયા છે આપણે ગેલો નદી. ગેલો નદીના કાંઠે છે એક્ઝેક્ટ. સરસ મજાનો નજારો દેખાય છે અહીંથી. બાગ બગીચા બધું છે મંદિરની પાસે, એટલે કે ઉપર. જો અમારે હેપીનભાઈને હવે ઠંડુ પાણી પીવું છે. હેપીનભાઈ લે છે. ઓય હેપીન, ચંપલ ક્યાં ગયા તારા? હેપીન અરે ટ્રેક્ટર આવે છે. હા એક બાજુ રહેતો હોય તો અલા ભૂરિયા. ચાલો મિત્રો, તો હવે જો ગઢડાથી હવે બપોરનો ટાઈમ થયો છે 3 વાગ્યા આસપાસ. હવે અમે ગઢડાથી નીકળવાના છીએ. મસ્ત મજાના દર્શન કરી લીધા છે. ગઢપતિ ગોપીનાથજી મહારાજના જોકે દર્શન નથી કરાવી રહ્યા. એનું કારણ છે કે અંદર અમુક તકલીફ હોય એને લીધે દર્શન ન કરાવી શકતા હોય અમે. તો ચાલો હવે અહીંથી જો નીકળીએ. મસ્ત મજાનો નજારો છે. જો ફરતી બાજુ તમને દેખાડું. સરસ મજાનો નજારો છે, કાંઈ ઘટે નહીં એવું મંદિર છે. ખ્યાલ હતા કેવું મંદિર છે? ગઢપતિ ગોપીનાથ મહાદેવ, ગઢપતિ ગોપીનાથજી મહારાજના મંદિરે તમે આવો તો તમને એવી અનુભૂતિ થાય કે હું આપણે ભગવાન સ્વામિનારાયણના મંદિરે જ આવ્યા છે એવી અનુભૂતિ થાય છે. કન્ટિન્યુ બ્લોગમાં જો અમારે હેપીનભાઈ બેસી ગયા છે. રીહાણા છો જો આના સમય દીત્યા. કેવી મજા આવી દીત્યા તમને? મંદિરે કેવી મજા આવી તમને? બહુ મજા આવી. ચાલો મિત્રો, હવે જઈએ છીએ પાછા અમે સ્વામિના ગઢડાથી. પાછા અમે જઈએ છીએ અમારા ગામ. અને ફાઇનલી ઊભા છે ઢસા જંકશને. જો ટ્રેન આવી ગઈ છે. ઢસા જંકશને ઊભા છે. ટ્રેન જો રાહ જોઈને ઊભા છે. મારા બેટાઓ રાહ જોઈને ઊભા છે ટ્રેનની. હજી વાર છે, લેટ છે હજી.